હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો આપણી ચા ઉકળવા માંડી છે અને દૂધ પણ મૂકી દીધું છે. આજે આપણી મોર્નિંગ થઈ ગઈ છે સવારે 8 વાગ્યામાં, કેમ કે દ્રિશની સ્કૂલેથી સવારે 7:15નો ફોન હતો. ફોન તો મારો સાયલેન્ટ હોય, પણ મેં જેવું ઉઠીને જોયું અને કોલ બેક કર્યો તો કે યુનિફોર્મનું પણ લગભગ આજે આવી જશે અને એપ્લિકેશન સ્ટાર્ટ કરાવવા માટે તમારે અહીંયા સ્કૂલે આવવું પડશે. તો મારા ઘરેથી દૂર છે અને પ્રશાંતને ઓફિસે 9 વાગે જવું હોય, તો પ્રશાંતને જલ્દી 8 વાગે ઉઠાડ્યો અને બસ જો રેડી થઈ નાસ્તો કરીને જલ્દી પહેલાં ત્રીસની સ્કૂલે જશે, કેમ કે એપ્લિકેશન સ્ટાર્ટ કરાવવાની છે એટલા માટે. તો આજે પહેલાં પ્રશાંત જશે ત્રીસની સ્કૂલ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, 9:30 વાગી ગયા છે અને મારે જવાનું છે ધ્રિતિની સ્કૂલે. અને પ્રશાંત નીકળી ગયો તો 8:30 વાગ્યામાં ઘરેથી, કેમ કે એને જવાનું હતું ધ્રિશની સ્કૂલે. હજી સ્કૂલ સ્ટાર્ટ થઈ નથી, પણ સ્કૂલના ધક્કા શરૂ થઈ ગયા છે. ધ્રિશની સ્કૂલે જવાનું હતું એપ્લિકેશન સ્ટાર્ટ કરાવવા, અને મારે જવાનું છે અત્યારે 9:30 વાગે ધ્રિતિની સ્કૂલે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં. તો હું જાઉં છું હવે ધ્રિતિની સ્કૂલે, અને જો હું તમને બતાવું, 2 છોકરાઓ ઉઠી ગયા છે. મેં તમને કીધું અગાઉ એમ કે છોકરા ઉઠી ગયા છે, 9:30 વાગી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે, અને એ 2 ઘરે એકલા રહેવાના છે. ધ્રિતિની સ્કૂલે હું એકલી જ જાઉં છું, બરાબર ને ધ્રિતિ? ફાફડી કેવી લઈ ગઈ? મેંદાની પૂરી એ લઈ આવ્યો બેટા, તને ભાવે છે ઈ. અને એમાંય પાછી 2 છે, એક મેથી વાળી છે ને ઓલી છે, તને ભાવે 2 છે. પણ એ એકમાં પેકેટ છે ને મેંદાની પૂરીનું, એમાં જ 2 છે, અને વ્હાઈટ તને ભાવે છે ને એ છે. જો તો સારું, ચલો મારે લેટ થાય છે ધ્રિતિબેન, હું જાઉં છું તારી સ્કૂલે. 9:30 પહોંચવાનો ટાઈમ હતો, એના બદલે 9:30 અહીંયા જ થઈ ગયા છે. હા, શું એકમાં ઓલા પ્લેન ગાંઠિયા હશે. ત્રીસ નાસ્તો કરી લેજો બેટા. છે એમાં છે જ, જો હરખું છે ને, એ તો કહું છું. ઈ હે ને ઓલી મસાલા વાળી છે, બાકી એક વ્હાઈટ છે સાવ પ્લેન. તો ચાલો હવે તમે 2 નાસ્તો કરી લ્યો અને હું જાઉં, ઓકે? અને ધ્રિશ, તું નાઈ ધોઈને તૈયાર રહેજે, કદાચ પાછું તારી સ્કૂલે જવાનું થશે. ઓકે, બાય. સ્કૂલે પહોંચી ગઈ છું અને આ છે એની સ્કૂલ. હું તમને જસ્ટ ઓવરવ્યૂ બતાવું. નીચે ઓડિટોરિયમમાં મીટિંગ છે. તો વાગી ગયા છે 11 અને હું પહોંચી ગઈ છું ઘરે. હજી જસ્ટ આવી જ છું ધ્રિતિની સ્કૂલેથી. પેરેન્ટ ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ હતો. પેરેન્ટ ઓરિએન્ટેશનના પ્રોગ્રામમાં આખા વર્ષનો શેડ્યુલ તમને એક્સપ્લેન કરતા હોય છે, કે મોસ્ટ ઓફલી નવા પેરેન્ટ્સ માટે હોય છે કે ભાઈ કયા સબ્જેક્ટ હોય છે, ક્યાં નહીં, કેવી બુક્સ હોય છે. ગયા વર્ષે 3rd સિંગલ લાઇનની બુક હતી, આ વખતે બધી સિંગલ લાઇનની છે. ગયા વખતે ખાલી હિન્દીની ડબલ લાઇનની હતી. મતલબ કે કેટલી એક્ઝામ્સ રહેશે આખા વર્ષમાં, મંથલી એક્ઝામ, A7 A2ની એક્ઝામ્સ, કેટલી હોલિડે છે, બધું પ્લાનિંગ આવી જતું હોય છે એપ્લિકેશનમાં જ. પણ અત્યારે બોલાવીને ઘણા પેરેન્ટ્સને એપ્લિકેશન ડાઉનલોડ કરતા નથી આવડતી હોતી, ઘણાને સબ્જેક્ટ ક્યાં છે એ નથી ખબર હોતી, એટલા માટે બોલાવી અને આખા વર્ષનું પ્લાનિંગ સમજાવતા હોય છે. અને જે લોકોને પ્લાનિંગ કરવું હોય કે જવાનું આવવાનું, કોઈ ફંક્શન વગેરે કરવા હોય, તો મીન્સ કે એવો જ લોકો ઇમ્પોર્ટન્સ આપતા હોય છે કે ભાઈ જ્યારે રજા હોય ત્યારે જ તમે કોઈ પ્લાનિંગ કરો, બહાર આવવાનું જવાનું, એ રીતનું આખો પ્રોગ્રામ હતો. ડિટેલ્સમાં હું પછી તમને એવું લાગે તો કહીશ. 11:30 અને હું ને ધ્રિશ જઈએ છીએ. સીધ જાય યુનિફોર્મ લેવા માટે. હા, ધ્રિશનો યુનિફોર્મ લેવા માટે, કેમ કે સ્કૂલેથી મેસેજ આવ્યો છે કે 2 દિવસ આજ અને કાલ યુનિફોર્મ મળશે. તો યુનિફોર્મ લેવા માટે જઈએ છીએ આપણે. એ બહુ જ દૂર છે, હું તમને નહીં બતાવું, કેમ કે અહીંથી ઘરેથી 6 કિલોમીટર જવાનું છે અને આવવાનું છે. તો 11:30 થઈ ગયા છે, હું જલ્દી લઈને આવું પછી તમને મળું. આટલો ટ્રાફિક છે યુનિફોર્મ લેવા માટે. અંદર એટલી લાઈન છે ને બહાર બી એટલી લાઈન છે. અને અમે લોકો ઘરે હજી નથી પહોંચ્યા, નીચે જ ઊભા છે, કેમ કે ઓલરેડી કુરિયરવાળા આવી ગયા છે. અને કુરિયરવાળા ભાઈ એવું કીધું કે હું પાછો નહીં આવું ઉપર, અને એ બીજી આ બિલ્ડિંગમાં ગયા છે કુરિયર આપવા માટે. તો અમે નીચેથી કુરિયર કલેક્ટ કરી અને પછી જ ઉપર જાશું, હે ને દ્રિશ? ચલો, તો આપણે આપણું કુરિયર પિકઅપ કરીએ અને પછી જ ઉપર જઈએ અને પછી તમને શાંતિથી મળો.
2 વાગે હું ઘરે પહોંચીશું કેમ કે એક પાર્સલવાળો નીચે હતો, એક પાર્સલવાળો ઉપર હતો. આપણે બધા પાર્સલ કલેક્ટ કરી લીધા છે. રિટર્ન દેવાના હતા, રિટર્ન દઈ દીધા છે. અને જો હું તમને બતાવું કે હું શું લઈને આવી છું. જો આપણે ગયા હતા ધ્રીશનો યુનિફોર્મ લેવા અને 2 કલાકે હું 11:30 વાગ્યાની ગઈ હતી, અત્યારે 2 વાગ્યા છે. આ છે એનું પેન્ટ, સોક્સ, બેલ્ટ, પછી આ એનો શર્ટ છે યુનિફોર્મનો અને આ ટાઈ છે. હજી સ્પોર્ટ્સ યુનિફોર્મ તો આવ્યો નથી. ક્લાસ વાઇઝ એના ડિવિઝન થાય એ પ્રમાણે જે ડિવિઝનમાં 30 આવશે એ રીતનો યુનિફોર્મ હશે. અને આ આપણે લાવ્યા છીએ રાવણા. જો કેટલા મસ્ત મોટા મોટા છે. એ હવે આપણે ધોઈને ફ્રીજમાં રાખી દઈશું અને સાંજે ખાશું. તો ચલો હું તમને હવે જમવામાં બતાવું શું છે. તો આપણે ભાત પલાળીને ગયા હતા, પણ હવે ભાત કરવાની જરાય ઈચ્છા નથી. બહુ તડકો લાગ્યો છે. અહીંયા ગરમી એ બહુ થઈ, એસી નહોતું, ખાલી પંખા જ હતા. અને લાઈન એવડી મોટી નથી હતી કે દુકાનની બહાર એવડી મોટી લાઈન હતી. બોલ. એટલે પછી આપણે રસ્તામાંથી લેતા આવ્યા છીએ પાર્સલ. એટલે હવે આપણે શાંતિથી જમી લઈએ, બરાબર ને? ચલો વાગી ગયા છે 6 અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નહીં ધ્રીતિ? કેરીને મેંદાની પૂરી, હે ને? કાલ લઈએ તો આજ પૂરી થઈ જશે. પાછી યાદ લાવવી પડશે ને મેંદાની પૂરી. મતલબ ડેડી આવે ને ત્યારે ફોન કરી દઈશ, નીચેથી લેતો આવે. ઓકે ચલો તો અમે નીકળી ગયા છીએ શોપિંગ કરવા માટે. શોપિંગમાં લેવાના છે ધ્રીશના શૂઝ, લિક્વિડ, કેરી અને નીચેથી મેંદાની પૂરીને એવું બી લેવાનું છે. જોઈએ કેટલું આપણે લઈએ છીએ. અને કેમ કે ધ્રીશ પણ ભેગો છે અને 2 વ્હીલ લઈને નીકળ્યા છીએ કેમ કે અહીંયા બધે બહુ ટ્રાફિક હોય છે, એટલે 4 વ્હીલ લઈને નથી નીકળ્યા. તો ધ્રીશને આગળ બેસાડ્યો છે એટલે કેટલીક વસ્તુ ગાડીમાં લઈ શકીએ છીએ એટલી આપણે લેશું. જો અમે ગયા હતા વસ્તુ લેવા ધ્રીશના શૂઝને એવું નહીં ધ્રીશ, પણ અમે લઈને આવ્યા છીએ કેરી. હું તમને કેરી બતાવું. જોરદાર આવી ગઈ છે કેરી આ વખતે, પણ કાચી પાકી છે. 1-2 દિવસ બહાર રાખવી પડશે. પણ જો આ છે મસ્ત કેરી. આપણે બહાર જ રહેવા દેશું બોક્સમાં કેમ કે મસ્ત પાકી જાય ત્યાં સુધી. જ્યાં સુધી પાકશે નહીં ત્યાં સુધી ફ્રીજમાં નહીં મુકાય. નોમી આપણે ફ્રીજમાં મૂકતાય નથી. બહુ પાકી જાય એવું લાગે કે બગડશે તો જ ફ્રીજમાં મૂકીએ છે ને ધ્રીશ? હવે લાય ઓલું બીજું પાર્સલ આપણે મંગાવ્યું છે આને તો બહાર સ્ટોર રૂમમાં જ મૂકવાની છે, ગેસ્ટ રૂમમાં. જો ધ્રીશભાઈ અમારા હેલ્પ કરે છે પાર્સલ લેવામાં. ઉચકાવા હે મૂકી દે નીચે ધીમે થયો. છરી આપી દે. હલો ભાઈ, આ છરી ન લઈ આવાય, આ મારી રસોઈની છે. જો હું તમને પાર્સલ ખોલીને બતાવું. ઓલી છરી લેતો આવું રેડ વાળી. આ નો હાલે. આ છે ને ધ્રીશ મારી સબ્જીની છે. ये मेरी सब्जी वाली छरी है. ખુલ્લું તો ખરી પણ થોડુંક ખુલી ગયું. શું હોય સાલ કે? ये है साइकिल. खोलता કેની સાયકલ? પછાડતો નહીં. ये खोलવું પડશે. ખમ બોક્સ લાવ. કેવી? લાવ ને. આપણા ઉઠાવવાને નહીં ઉઠાવવાનું નહીં. જો હું તને બતાવું કેમ. પકડી રાખું? હા પકડી રાખને તો છે ને જલ્દી ખુલી જાય. બસ પકડજો, લાગે નહીં તને. તું મારું ટેન્શન લેમાં. તારું ટેન્શન ન લો. અરે મારી દીકરી પણ ઉભો રહેજો. ઉભો રહેજો. ઊંધું છે બોક્સ એટલે ફૂટશે આ કદાચ. પકડ તું બોક્સ પકડ, હું કાઢી લઉં. પકડજો. ફિટ કરવું પડે એમ છે. કાતરે જો હે નહીં ખમ છરીથી કાપી લો. ખમ લોક કરેલું છે આ. તો પકડ તો ધ્રીશ. હા એ પકડી રાખ. આ તૂટી જાય ને? હા જાગર જો લોક થઈ ગયા. લોક સિસ્ટમ છે. આમાં કેવું હોય? આમ જો આમાં છે નીચે લોક આપ્યું છે. લોક થઈ ગયું આ ઘરે. જો હું તને બતાવું. આમાં ઘરે જો અહીંયા છે ને ડિસ્પ્લે છે ધ્રીશ. જો રિયા ડિસ્પ્લે. હું કરું ને પેલા ઉભર હું કરીને બતાવું.
કે મને આવડે છે કે નહીં, હો ને? ચલો, યસ, આવડે છે મને. જો આમાં ડિસ્પ્લેમાં આવે છે કે કેટલી સ્પીડે કેવી રીતે આપણે કરીએ છીએ, એને દ્રેશ. હું તો બિજલીની તો અત્યારે 10:30 વાગે આજે અમે જમવા બેઠા છીએ. આજનો દિવસ ખબર નહીં કેવો ઉગ્યો છે, કે વાંથી વા જ કર્યું છે, નહીં દ્રેશ? તંબુરો અણી શું કાઢી? સમાજ સેવામાં હતી એમ કેમ નથી કહેતો કે એટલે વાર લાગી એમ? જો પ્રશાંત ખાય છે લાલ મરચી, ખાજા, અને પછી જો સવારે અસર થાય, કેવી અસર થઈશ ને હું જોઈશ પછી, હે ને?